ધર્મલોકમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે। જો તમારી રાશિ સિંહ રાશિ છે તો આજનો આ વિડિયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે। આપણા જીવનમાં જ્યારે અચાનક મોટો બદલાવ આવે છે ત્યારે આપણને થાય છે કે આ બધું શા માટે થઈ રહ્યું છે અને આગળ શું થવાનું છે। આપણી પૌરાણિક કથાઓમાં એક ખૂબ જ રસપ્રદ અને ગૂઢ ઘટના છે જે આપણને સમજાવાય છે કે કુદરતનો દરેક નિર્ણય કોઈ મોટા કલ્યાણ માટે જ હોય છે। જ્યારે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃતપાન કરાવી રહ્યા હતા ત્યારે રાહુ નામના અસુરે છળપૂર્વક દેવોની હરોળમાં બેસીને અમૃત પી લીધું। આ વાતની જાણ થતાં જ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક છેદન કરી નાખ્યું। અમૃતપાનના કારણે તેનું મૃત્યુ તો ન થયું પણ શરીરના બે ટુકડા થઈ ગયા, જેમાં ઉપરનો ભાગ રાહુ બન્યો અને નીચેનો ધડવાળો ભાગ કેતુ બન્યો। કેતુએ આ ઘટનાને પોતાની વિરક્તિ અને પ્રારબ્ધ માનીને શાંતિથી સ્વીકારી લીધી અને તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા, પરંતુ રાહુ માટે આ આઘાત અને પીડા સહન કરવી અશક્ય હતી। તે અત્યંત દુઃખી થઈને પોતાની વ્યથા રજૂ કરવા માટે ત્રિલોકના નાથ દેવાધિદેવ મહાદેવના શરણમાં પહોંચ્યો। ત્યાં કૈલાશ પર માતા પાર્વતી અને શિવજી બિરાજમાન હતા। રાહુએ અત્યંત કરુણ ભાવે આજીજી કરતા કહ્યું કે હે પ્રભુ, આપના દ્વાર છોડીને હું બીજા કોના દ્વારે જાઉં? મારી વ્યથા સાંભળનાર આપના સિવાય આ સૃષ્ટિમાં કોઈ નથી। મહાદેવે રાહુ સામે પ્રેમથી જોયું અને સમજાવતા કહ્યું કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે હરિની ઈચ્છાથી જ થાય છે અને પ્રભુની દરેક લીલા પાછળ કોઈ અતિ ગૂઢ અને મોટું હિત છુપાયેલું હોય છે। ભગવાને કહ્યું કે તું અસ્વસ્થ ન થા, ભવિષ્યની કોઈ અતિ મહત્વની યોજના માટે જ તારું મસ્તક છેદાયું છે। આટલું કહીને મહાદેવે રાહુને એવો વરદાન આપ્યો જે આજે સુધી કોઈને નહોતો મળ્યો। શિવજીએ પોતાના ગળામાં ધારણ કરેલી મુંડમાળામાં રાહુને સ્થાન આપ્યું અને તેને પોતાના હૃદયની એકદમ નજીક વિરાજમાન કરી દીધો। ભગવાને વરદાન આપતા કહ્યું કે અત્યારે તો સતયુગ ચાલે છે, પરંતુ જ્યારે કળિયુગ આવશે ત્યારે તારું જ રાજ ચાલશે। કળિયુગના તું જ રાજા કહેવાઈશ અને માનવીઓની તીવ્ર ઈચ્છાઓ અને આકાંક્ષાઓનો તું જ કારક બનીશ। મહાદેવની આ અસીમ કૃપા જોઈને માતા પાર્વતી અને સમસ્ત દેવતાઓ અત્યંત પ્રસન્ન થયા અને આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી। આ રીતે બ્રહ્માંડમાં પહેલા જે 7 મુખ્ય ગ્રહો હતા તેમાં મહાદેવના આ આશીર્વાદથી રાહુ અને કેતુ ઉમેરાયા અને આપણા નવગ્રહ મંડળની રચના પૂરી થઈ। હવે વાત કરીએ આપણી સિંહ રાશિના જાતકો માટેના અત્યંત શુભ અને મોટા સમાચારની। મહાદેવની એ જ રાહુ પર જે બીજી વિશેષ કૃપા થવા જઈ રહી છે તેનો પ્રારંભ 2 ઓગસ્ટથી થઈ રહ્યો છે। પવિત્ર શ્રાવણ માસ શરૂ થયાના બરાબર 2 દિવસ પછી રાહુ પોતાની હાલની સદભિષા નક્ષત્રની યાત્રા પૂર્ણ કરીને મંગળના સ્વામિત્વવાળા ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે। ધનિષ્ઠા નક્ષત્રના નામમાં જ ધન સમાયેલું છે। આ નક્ષત્રના દેવતા અષ્ટવસુ છે, જે તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારા માનવામાં આવે છે અને તેના માલિક સાહસના પ્રતીક મંગળ છે। જો અત્યાર સુધી તમારા મનમાં કરિયર, વેપાર કે ભવિષ્યને લઈને કોઈ અજ્ઞાત ભય, ભ્રમ કે અસુરક્ષાની ભાવના ચાલી રહી હતી તો હવે તે બધું જ દૂર થવાનું છે, કારણ કે મંગળ ઊર્જા, આત્મવિશ્વાસ અને રક્ષણ આપે છે। રાહુ જો તમારી ઈચ્છાઓને 10 ગણી વધારશે તો મંગળ તમને તે ઈચ્છાઓ પૂરી કરવા માટે સાચું પગલું ભરવાની હિંમત આપશે। આ અદ્ભુત સમયગાળો 2 ઓગસ્ટથી શરૂ થઈને 10 એપ્રિલ 2027 સુધી ચાલવાનો છે। આ સમય દરમિયાન એક ખૂબ જ મહત્વનો બદલાવ 5 ડિસેમ્બરે આવશે। 5 ડિસેમ્બર સુધી રાહુ તમારા સપ્તમ ભુવનમાં રહેશે અને ત્યારબાદ વક્રી ગતિના કારણે તમારા છઠ્ઠા ભુવનમાં પ્રવેશ કરશે। એટલે કે આ સમગ્ર ગાળાને આપણે 2 મુખ્ય તબક્કામાં સમજી શકીએ છીએ। પ્રથમ તબક્કામાં એટલે કે 2 ઓગસ્ટથી 5 ડિસેમ્બર સુધી જ્યારે રાહુ તમારા સપ્તમ ભુવનમાં રહેશે ત્યારે તમારા વ્યાપાર, ભાગીદારી અને દૈનિક રોજગારમાં ચાલી રહેલી તમામ અસ્પષ્ટતા દૂર થશે। તમારા માટે સૌથી સુંદર વાત એ છે કે સપ્તમ ભુવનમાં બેઠેલા રાહુની સીધી પૂર્ણ દ્રષ્ટિ તમારા લાભ અને આવકના 11મા ભુવન પર પડી રહી છે। રાહુ જે ભુવનને જુએ છે ત્યાં વસ્તુઓને બહુ ગુણા વધારી દે છે। આ સમયગાળામાં તમારી આવક સામાન્ય ગતિએ નહીં પરંતુ અનેક ગણી વધી શકે છે। તમારી જે મોટા આર્થિક સ્વપ્નાઓ હતા તેને સાકાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે। જેમ રાહુએ અમૃત મેળવવા માટે પૂર્ણ નિષ્ઠાથી પ્રયાસ કર્યા હતા અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું, તેમજ તમે પણ તમારા આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પૂરજોશમાં આગળ વધશો।
આ રાહુની બીજી દ્રષ્ટિ સીધી તમારી પોતાની સિંહ રાશિ પર પડી રહી છે, જેનાથી તમારામાં એક અલગ જ જુનૂન, ઉત્સાહ અને આત્મવિશ્વાસનો સંચાર થશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેને પૂરું કરીને જ જમશો. ત્યારબાદ 5 ડિસેમ્બરથી લઈને 10 એપ્રિલ 2027 સુધીનો બીજો તબક્કો શરૂ થશે, જ્યાં રાહુ તમારા છઠ્ઠા ભુવનમાં પ્રવેશ કરશે. છઠ્ઠું ભુવન નોકરી, સ્પર્ધા અને રોજિંદા કામકાજનું છે. અહીં બેઠેલો રાહુ તમને તમારા ક્ષેત્રમાં અજેય બનાવશે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો કે જોબ ચેન્જ કરવાનું વિચારી રહ્યા છો, તો 5 ડિસેમ્બર પછીનો સમય તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. રાહુની દ્રષ્ટિ તમારા ધન ભુવન અને 10મા ભુવન પર હોવાથી તમને તમારી મહેનતનું 10 ગણું ફળ મળશે. જે લોકો વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે, મેડિકલ કે હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરે છે અથવા નવું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે, તેમના માટે આ સમય અદ્ભુત લાભ લઈને આવશે. જૂના દેવા કે કરજમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ ગાળો ખૂબ જ ઉત્તમ રહેશે. આ સમગ્ર સમયગાળામાં તમારે માત્ર એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. રાહુ અને મંગળનો આ મિલન તમારામાં ઊર્જા ખૂબ વધારી દેશે, જેના કારણે ક્યારેક ગુસ્સો કે ક્રોધ વધવાની શક્યતા રહે છે. આ ઊર્જાને યોગ્ય દિશામાં મોકલવા અને જીવનમાં સંપૂર્ણ સંતુલન જાળવી રાખવા માટે મહાદેવનો એક અચૂક ઉપાય કરવાનો છે. ભગવાન શિવના હાથમાં રહેલું ડમરું એ સંસારના સંતુલનનું સૌથી મોટું પ્રતીક છે. શ્રાવણ માસના કોઈપણ સોમવારે અથવા અનુકૂળ દિવસે એક નાનું સુંદર ડમરું ખરીદીને નજીકના શિવ મંદિરે જઈ ભગવાન મહાદેવના ચરણોમાં અર્પણ કરી દો, અથવા તમારા ઘરના પૂજા ઘરમાં શિવલિંગ પાસે એક નાનું ડમરું સ્થાપિત કરો. રોજ પૂજા સમયે આ ડમરૂનો પવિત્ર નાદ કરવાથી ઘરમાંથી તમામ નકારાત્મકતા દૂર થશે, ક્રોધ શાંત થશે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી અને સમજાવવાનો આ નમ્ર પ્રયાસ સ્પર્શી ગયો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે ધર્મલોક પરિવાર સાથે હજુ સુધી જોડાયા નથી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવા જ માર્ગદર્શક વિડીયો તમને મળતા રહે. આપ સૌનો દિવસ અત્યંત મંગળમય રહે અને મહાદેવની કૃપા સદા આપ પર વરસતી રહે. ધન્યવાદ.